સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને વધુ એક ઝટકાની તૈયારી। કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય આપી શકે છે રાજીનામું। માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી આપી શકે છે રાજીનામું। છેલ્લા 3 દિવસથી અરવિંદ લાડાણીનો ફોન બંધ છે। મોઢવાડિયા જૂથના નેતા છે અરવિંદ લાડાણી અને આજે તેઓ રાજીનામું આપી શકે છે તેવી શક્યતા છે અને રાજીનામું આપી અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં પણ જોડાઈ શકે છે। ત્યારે કોંગ્રેસના નેતા હેમાંગભાઈ રાવલ અમારી સાથે ફોન લાઈન પર ત્યારે હેમાંગ રાવલ કોંગ્રેસ તરફથી જોડાઈ ગયા છે। યજ્ઞેશ દવે જે ભાજપના પ્રવક્તા છે તે પણ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હેમાંગભાઈ, યજ્ઞેશભાઈ, સ્વાગત છે આપનું। હેમાંગભાઈ, એક બાદ એક ધારાસભ્ય તૂટી રહ્યા છે, કોંગ્રેસ નબળી પડી રહી છે, શું કારણ? જો પ્રીતિ, હું એક રીતે તમારી વાતને બીજી રીતે મૂલવવાનો પ્રયત્ન કરું છું અને એ છે કે કોંગ્રેસનું નવસર્જન થઈ રહ્યું છે। આજે મેં એક સરસ મજાની 3 લાઈન લખી છે। એ લાઈન હું આપની સમક્ષ અને સંદેશના દર્શકો સમક્ષ રજૂ કરું છું। ખળ્યા પાન ખરે પીળા પાંદડા જમીને, ખળ્યા પાન ખરે પીળા પાંદડા જમીને, નથી અફસોસ વૃક્ષને જરાય ત્યજીને, કૂપણો અહીં તૈયાર છે વસંતે। અમારી જોડે યુવા નેતાઓ, અમારા જેવા, મારા જેવા અસંખ્ય કોંગ્રેસની વિચારધારામાં માનતા લાખો કાર્યકર્તાઓ કોંગ્રેસની સાથે છે। એકાદ 2 5 7 જણ પોતાની અંગત લાગણી, અંગત સ્વાર્થ કે લોભ, લાલચ કે દબાણને વશ થઈને કઈ જઈ પણ રહ્યા હોય। હજી તો હું અરવિંદભાઈ લાડાણી બાબતે કોઈ જાતની મારી પ્રતિક્રિયા આપતો નથી। 2017ની ચૂંટણીમાં 77 ધારાસભ્યો હતા, ત્યારબાદ 2022ની ચૂંટણી થઈ, એમાં માત્ર 17 થયા અને હવે એ ધારાસભ્યો પણ જઈ રહ્યા છે। યજ્ઞેશભાઈ, શું કહેવા માંગશો? યુવા નેતાઓ છે એવું હેમાંગભાઈ કહી રહ્યા છે। મારા મિત્ર હેમાંગભાઈ રાવલ એ કોંગ્રેસના નેતા છે, સાથે સાથે એ શિક્ષણ જગતમાં છે ને બીજું એમનું પાસું રહ્યું છે કે તેઓ સાહિત્યના પણ સારા જાણકાર છે। સાહિત્ય પરિષદના તેઓ ચૂંટાયેલા સભ્ય પણ છે, એટલે કવિતાઓ સારી વાંચી। 4 લાઈન એમને રચના કરી, મેં સાંભળી પણ કરી, પરંતુ કવિની 4 લાઈનો એ આત્મસંતોષ માટે ઘણી સારી છે, એ માની શકાય। જે વાસ્તવિકતા છે એને નકારી શકાતી નથી। વાસ્તવિકતા છે જ કે કોંગ્રેસ તૂટી રહી છે। વાસ્તવિકતા છે કે કોંગ્રેસ આજે આખા દેશની અંદર તમે જુઓ તો જેમ ભારતીય જનતા પાર્ટી ઇતિહાસ સર્જી રહી છે ને, એવી રીતે કોંગ્રેસ પણ ઇતિહાસ સર્જી રહી છે કે ક્યારેય પણ ન મળ્યા હોય એટલા ધારાસભ્યો, ક્યારેય પણ ન મળ્યા હોય એટલા સાંસદો, દરેક ચૂંટણીની અંદર એક પછી એક ચૂંટણી અંદર કોંગ્રેસ પોતાનો જ રેકોર્ડ પોતે તોડી રહી છે, એટલે એ સ્પષ્ટ છે। બીજું કે જયારે વિરોધ પક્ષની ક્યારે જરૂર હોય કે જયારે સત્તાધારી પક્ષ ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યાએ ખોટું કરતો હોય અથવા તો ક્યાંક સત્તાધારી પક્ષ ક્યાંક આડો જતો હોય અથવા તો સત્તાધારી પક્ષ પ્રજાના હિતના કાર્યો કરવામાં નિષ્ફળ જતો હોય ત્યારે વિરોધ પક્ષની જરૂર પડે। પરંતુ આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં છેલ્લા 10 વર્ષમાં ભારતે, છેલ્લા 30 વર્ષમાં ગુજરાતે જે વિકાસ કર્યો છે એમાં ક્યાંય કોઈ જગ્યાએ બોલવા જેવી કે આજ જેવું રહ્યું નથી। અને જે કદાચ કોઈ નાના મોટા પ્રશ્નો થતા હશે, હું એ કહું છું, નાના મોટા પ્રશ્નો થતા હોય તો એ પણ ભારતીય જનતા પાર્ટી પોતે જ એનો નિર્ણય લઈ અને પોતે જ એ સોલ્વ કરતી હોય છે। એટલે જયારે વિરોધ પક્ષનું કાર્ય જે છે એ વિરોધ પક્ષનું કાર્ય ક્ષીણ થઈ ગયું। બીજું કે વિરોધ પક્ષ પોતે પણ એવું સમજીને બેઠો છે કે જે કાર્ય થાય છે એ સારા થાય છે, એટલા જ માટે વિરોધ પક્ષના નેતા સહિતના એક ભૂતપૂર્વ નેતા હતા જે અર્જુનભાઈ મોઢવાડિયા અને કોંગ્રેસ પક્ષના પ્રમુખ પણ રહી ચૂકેલા વિરોધ પક્ષના નેતા સહિતના લોકો જયારે ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં જોડાતા હોય ત્યારે એમને લાગે છે કે આ જ પક્ષ એવો છે કે દેશને યોગ્ય દિશામાં લઈ જાય। બિલકુલ હેમાંગભાઈ, શું કહેવા માંગશો? જે વિરોધ પક્ષ નબળો પડી રહ્યો છે તેવું અત્યારે જોવા પણ મળી રહ્યું છે। મને એવું લાગે છે કે ભાઈ યજ્ઞેશભાઈ બહુ વિચક્ષણ માનવી છે, બહુ રાજકીય અનુભવી વ્યક્તિ છે। એમણે કોંગ્રેસની ચિંતા વારંવાર કરી, આખી વાતમાં કોંગ્રેસની જ વાત કરી। મને લાગે છે પ્રજાની ચિંતા કરવી જોઈએ। તેલનો ડબ્બો 3000નો થઈ ગયો છે નરેન્દ્રભાઈના શાસનમાં,
ગેસનો બાટલો 1500 નો થઈ ગયો છે, ખેડૂતોની આવક ડબલ કરવાની હતી, એ નથી થઈ, બેરોજગારી દૂર કરવાની હતી, 2 કરોડ રોજગાર આપવાના હતા. આ બધી બાબતોની ચિંતા થાય. બાકી ભૂતકાળમાં ભારતીય જનતા પક્ષના પ્રમુખ રહેલા શંકરસિંહજી વાઘેલા પણ કોંગ્રેસમાં જોડાયા હતા. એટલે આવન જાવનની વાત જે છે એની સાથે સાથે તમે પ્રજાના મૂળ પ્રશ્નો છે એને પ્રજા નકારી નથી. આ વખતે 2024ની લોકસભામાં પ્રજાના મૂળ પ્રશ્નો છે, પ્રજા એ પ્રશ્નોની સામે જવાબ આપવા તત્પર બેઠેલી છે. બિલકુલ, એટલે કે આ તમામ પ્રશ્નો છે એને હલ કરવા જોઈએ. બીજું યજ્ઞેશભાઈ એ પણ છે કે જે ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીને ટકોર કરતા હતા, પ્રહાર કરતા હતા, હવે એ જ નેતાઓનું તમે સ્વાગત કરી રહ્યા છો. જો આટલી મજબૂત પાર્ટી છે, જો આપ કહી રહ્યા છો કે 5 લાખની લીડથી જીતીશું, તો પછી કોંગ્રેસના ધારાસભ્ય, કોંગ્રેસના નેતાઓને લેવાની શું જરૂર પડી? જો અમે જયારે એવું વાત કરીએ કે 5 લાખની લીડથી જીતીશું, તો 5 લાખની લીડ માટે જે મત આપવાના છે અમને, જે લોકો કઈ ગુજરાત બહારથી આવીને મત આપવાના નથી, જે વિધાનસભાના વિસ્તારની બહારથી આવીને મત આપવાના નથી. જે વિધાનસભાની વિસ્તારની અંદર જે નાગરિકો છે, જે મતદારો છે, એ જ મત આપવાના છે. જે પહેલા કોંગ્રેસના આપતા હતા એ જ મતદારો ભારતીય જનતા પાર્ટીને આપવાના છે. એ જ પહેલા પછી નેતા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાશે તો એમના મત આપને મળશે એવું આપ કહી રહ્યા છો? નહીં, મારી વાત પૂરી થવા દો. હું મારી વાતને પૂરી કરું, પછી આપને જે પેટા પ્રશ્નો પૂછવા હોય એ બધા જ પ્રશ્નોનો જવાબ આપવા માટે તૈયાર છું. એટલે એ ભારતીય જનતા પાર્ટીના જે મતદારો છે એ મતદારો પહેલા પણ કોંગ્રેસના હતા, કારણ કે પહેલા કોંગ્રેસ જીતતી હતી, ભારતીય જનતા પાર્ટી નહોતી જીતતી, પરંતુ ભારતીય જનતા પાર્ટીનું સુશાસન લાગ્યું એટલે એ મતદારો ભારતીય જનતા પાર્ટી પ્રત્યે પ્રેરાયા. તો જો મતદારો ભારતીય જનતા પાર્ટી પ્રત્યે પ્રેરાતા હોય તો આજે નેતાઓ પણ પ્રેરાય ચોક્કસ, કારણ કે એ પણ ભારતના નાગરિકો છે, જે મતદારો પણ નાગરિકો છે. જે મતદારોને પોતાનું હિત જ્યાં દેખાતું હોય છે ત્યાં જતા હોય, એ પણ નેતા પણ મતદાર છે, એ પણ નાગરિક છે, એ પણ કઈ વિશિષ્ટ નથી. તો આ પ્રમાણેની જો વ્યવસ્થા દેશની અંદર ચાલતી હોય, કોઈ મતદાર બહારથી આવતો નથી, કોઈ નેતા દેશની બહારથી જતો નથી. બિલકુલ, એ જ નેતાઓ હોય છે, પણ એ નેતાઓ એવા સમૂહ સાથે સંકળાતા હોય છે જે સમૂહ અથવા તો જે પક્ષ દેશનું હિત વિચારતો હોય. બિલકુલ હેમાંગભાઈ, એ વાત તો વાસ્તવિક છે કે ના કોંગ્રેસના નેતાઓ, ધારાસભ્યો એ જ તેનો સાથ છોડી રહ્યા છે, પણ આજે ગુજરાતમાં આપની પાર્ટીનો સાથ મતદારો, લોકો છોડી રહ્યા છે, ગુજરાતની જનતા છોડી રહી છે. એ વાત તો હવે વાસ્તવિક છે, જે પ્રમાણે રિઝલ્ટ આવી રહ્યા છે. જુઓ, આમાં એવું છે કે રિઝલ્ટની અંદર જે કોંગ્રેસની વિચારધારા વાળી સમાન વિચારધારા ધરાવતી પાર્ટીઓના મતો વેચાઈ જતા હોય છે, અને જયારે મતો વેચાઈ જતા હોય છે એના કારણે જનતાના મતો થોડી વેચાય છે. આજે તમે એ આક્ષેપ કહી રહ્યા છો કે મતદારો વેચાઈ રહ્યા છે? બેન, વહેંચાઈ રહ્યા છે, પાઠ પડી રહ્યા છે. કોંગ્રેસની જે વિચારધારા છે, સમાનતાની વિચારધારા છે, અહિંસાની વિચારધારા છે, સત્યની વિચારધારા છે, એકતાની વિચારધારા છે, સામાજિક ન્યાયની વિચારધારા છે, વિશ્વ બંધુત્વની વિચારધારા છે. આ સમાન વિચારધારા ધરાવતા જે પક્ષો છે એ અલગ અલગ રીતે ચૂંટણી લડે ત્યારે એ વહેંચાઈ રહે છે. અને હું વહેંચાઈ કહું છું, અને એ આ વખતે વહેંચાવાનું નથી. બીજી વાત એ છે કે પ્રજા છે, પ્રજાએ તો કોઈએ રંગાબિલ્લા શબ્દ નહોતો આપ્યો. રંગાબિલ્લા શબ્દ એમણે જ આપ્યો તો જેને તમે સરસ રીતે ગઈકાલે રંગે ચંગે ખેસ પહેરાયો. પ્રજાએ તો નંદો શબ્દ નહોતું આપ્યો, મારો નંદો, મારો નંદો. નંદો શબ્દ જેને આપ્યો એને તમે મંત્રી બનાવો છો. ભારતીય જનતા પક્ષના કોર કાર્યકર્તાઓ, જેમ યજ્ઞેશભાઈ અત્યાર સુધી કોંગ્રેસની ચિંતા કરી, તો મને પણ થોડી ભારતીય જનતા પાર્ટીના પેજ પ્રમુખની ચિંતા થાય છે કે એમને બચારા જેવા કોર કાર્યકર્તાઓ છે, એમને તો આખી જિંદગી ખુરશીઓ પાથરવાના અને બેનર જ બાંધવાના રહેશે. કોંગ્રેસમાંથી આવેલા મંત્રીઓ આજે સ્વર્ણિમ સંકુલ 2 જોઈ લો, આખું મંત્રીઓથી ભરપૂર છે. છતાંય તમને કહું કે 2017ની અંદર 17 ધારાસભ્યો ગયા હતા, એમાંથી 15 હારી ગયા હતા. એ પણ ભૂલવું ના જોઈએ. પ્રજા જે છે એ લોકશાહીની અંદર પ્રજા જે છે એને સહેજ પણ ઓછી આંકવી ના જોઈએ. પહેલાના જમાનામાં માથા કાપીને રાજ થતું હતું, હવે માથા સાથે રાખીને રાજ થાય છે. અને આ માથા ક્યારે ફરે ક્યારે નહીં ફરે એ જે છે એ તો ભવિષ્યમાં કુદરત જ બતાવશે. પહેલા ભારતીય જનતા પક્ષના 1.5 સંસદ સભ્ય હતા, એક હતો ગુજરાતમાંથી, એક હતા અને બીજા તેલુગુ દેશમના જયારે સહકારથી થયેલા હતા. આજે 1.5 સંસદ સભ્યો હતા અને ભારતીય જનતા પાર્ટીએ 1.5માંથી અહીંયા સુધી પહોંચી છે. તો અહીંથી 1.5 સુધી છતાં આ પ્રકારનું અભિમાન હશે તો વાર નહીં લાગે. કારણ કે પ્રજા જે છે સર્વોપરી છે. લોકશાહીની અંદર એવું ના કહેવાય કે હું 5 લાખ મતે
અમે જીતીશું. લોકશાહીમાં તો પ્રજા સર્વોપરી હોય છે અને અમને પ્રજા ઉપર વિશ્વાસ છે અને અમે આ લોકશાહીમાં ગુજરાતની અંદર ડબલ ફિગરથી આગળ વધવાના છે અને દેશની અંદર ઇન્ડિયા ગઠબંધન છે એ સરકાર બનાવીને લોકોને, શોષિતોને, વંચિતોને પોતાનું ન્યાય આપવાના છે. ભારત જોડો ન્યાય યાત્રા પણ 7મી તારીખથી ગુજરાતમાં આવી રહી છે. મને લાગે છે આ ન્યાય યાત્રા આવે છે ત્યારે એના પ્રત્યાઘાત સ્વરૂપે આવા પ્રકારના પહેલી વાત એ ભારતીય કે જનતા ન્યાય પાર્ટી યાત્રા કરી રહી છે. ગુજરાતમાં આવે છે, પરંતુ આપ આપના જ નેતાઓને ન્યાય નથી આપી શકતા, કારણ કે અર્જુનભાઈએ જે આ વાત કરી કે તેઓ વિચારધારા સાથે હવે જોડાઈ રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે. એમણે એ પણ વાત કહી કે હાઈકમાન્ડને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ 5 વર્ષ થઈ જાય, 10 વર્ષ થઈ જાય, કોઈ મીટિંગ મળતી નથી. હાઈકમાન્ડ નબળું છે એટલે નેતાઓ તૂટી રહ્યા છે, ખુદ અર્જુનભાઈ મોઢવાડિયા કહી રહ્યા છે. મને લાગે છે કે જ્યારે કોઈ વ્યક્તિ પક્ષમાંથી બહાર જતા હોય ત્યારે શું બોલે છે, પક્ષમાં રહીને એમણે જે વાત કરવાની હોય પક્ષના ફોરમમાં, ત્યારે જે બોલે એ બહુ અગત્યનું છે. પક્ષમાંથી બહાર ગયા ભારતીય જનતા પાર્ટી વિશે એવી ઘણી વાતો કરેલી છે જે વાતો આપણે અહીંયા માધ્યમોમાં અત્યારે ચર્ચા પણ ના કરી શકીએ. મને લાગે છે જ્યારે પક્ષમાં હતા ત્યારે પક્ષની અંદર સંપૂર્ણ લોકશાહી હતી. એમણે પોતાની વાત અલગ અલગ પ્લેટફોર્મ ઉપર રજૂ કરતા હતા, એમના ફોન શીર્ષક નેતૃત્વ ઉપાડતા હતા. જ્યારે કોંગ્રેસની સરકાર કેન્દ્રમાં હતી એવે વખતે કોંગ્રેસની સરકાર હતી ત્યારે ગુજરાત કોંગ્રેસના તેઓ પ્રમુખ હતા. તેમને વિરોધ પક્ષના નેતાનું પણ અમે પદ આપેલું હતું, જે પદ પ્રોટોકોલ પ્રમાણે મંત્રી તરીકેનું પદ ગણાય, એ પણ પદ આપેલું હતું. મને લાગે છે કે 30 વર્ષની અંદર જ્યારે શાસનની અંદર વિરોધ પક્ષમાં કોંગ્રેસ હોય ત્યારે સૌથી સર્વોચ્ચ સ્થાન છે એ એમને આપેલું હતું. હવે એમને એનેથી વધારે ન્યાય હોય. બિલકુલ, અર્જુન મોઢવાડિયાને જો આપ ન બચાવી શકે હેમાંગભાઈ, તો કઈ રીતે દર્શકો નક્કી કરે પ્રીતિ કે હવે એનેથી વધારે એમને ન્યાય શું જોઈએ. બિલકુલ હેમાંગભાઈ, અર્જુન મોઢવાડિયા કે જે છેલ્લા 20 વર્ષથી આપની સાથે જોડાયેલા હતા, આપે કહ્યું કે સારું સ્થાન પણ એમને આપ્યું હતું, તો પછી અરવિંદ લાડાણીનો ફોન અત્યારે 3 દિવસથી બંધ છે. અને ઉત્તર ગુજરાતના કેટલાક નેતાઓ પણ અત્યારે ફોન બંધ રાખીને બેઠા છે. એવું લાગી રહ્યું છે કે એ પણ કોંગ્રેસ છોડી શકે છે. નેતાઓને બચાવવા આવે કોંગ્રેસ શું કરશે? જુઓ, પહેલી વાત એ છે કે ફોન બંધ હોવો એને આપણે 2 દિવસ પહેલા આપના સંદેશના દરેક પત્રકાર મિત્રોને ખબર છે, મારે એક મેડિકલ ઇમરજન્સી હોવાથી મારો ફોન 2 દિવસ બંધ રહ્યો. 2 દિવસ ફોન બંધ રહેવાથી આપણે એવું આંકી ના શકીએ કે કોઈ પણ પ્રકારના કઈ વ્યક્તિ જવા માંગે છે, આવવા માંગે છે. એટલે મને લાગે છે કે સમય બતાવશે. એટલે હું એ બાબતે વધારે ટિપ્પણી, જ્યાં સુધી કોઈ અધિકૃત સમાચાર, સોર્સ વાળા સમાચાર નહીં પરંતુ અધિકૃત સમાચાર ના આવે ત્યાં સુધી હું ટિપ્પણી કરવાને માટે લાયક નથી અને હું એ ટિપ્પણી કરી પણ ના શકું. બિલકુલ, યજ્ઞેશભાઈ અને હેમાંગભાઈ, આપ સંદેશ ન્યૂઝ સાથે જોડાયા, આપનો આભાર. તો લાખો યુવા કાર્યકર્તાઓ અમારી સાથે છે. હજી પણ કોંગ્રેસના નેતા હેમાંગભાઈ રાવલ એવું કહી રહ્યા છે, એક બાદ એક ધારાસભ્ય જઈ રહ્યા છે પક્ષ છોડીને. કોંગ્રેસ દરેક ઝોનમાં, દરેક ભાગમાં તૂટી રહી છે તેવું લાગી રહ્યું છે. ત્યારે અમારા સંવાદદાતા પણ આ વિશે વધુ વાત કરવા માટે જોડાઈ ગયા છે. હિરેન જોડાઈ ગયા છે, સાથે પ્રતિક પણ જોડાઈ ગયા છે. હિરેન, ભાજપમાં આવકારવાની તૈયારી હાલમાં ચાલી રહી છે અને અરવિંદ લાડાણી હોય કે જેટલા પણ એવા નેતાઓ હોય, કોંગ્રેસના ધારાસભ્ય હોય, અન્ય કે જેમના ફોન બંધ આવી રહ્યા હોય કે અત્યારે સંપર્કમાં ના હોય, ત્યારે અરવિંદ લાડાણી આજે રાજીનામું આપે તેવી શક્યતા તો છે, પરંતુ શું ભાજપમાંથી એવી કોઈ રાજકીય ચર્ચાઓ ચાલી રહી છે કે તેઓ ભાજપમાં જોડાવાના છે? તો સ્વાભાવિક રીતે જે પણ નેતાઓ અન્ય પક્ષમાંથી રાજીનામું આપે છે એ તમામ નેતાઓ ભારતીય જનતા પાર્ટીની એક રણનીતિ અને એની સ્ક્રિપ્ટ મુજબ જ રાજીનામું આપી અને 2 થી 3 દિવસની અંદર ભાજપમાં જોડાવાના હોય છે. અને એટલા જ માટે આ ચૂંટાયેલા પદ ઉપરથી લાખો જનતા છે એના પ્રતિનિધિ તરીકે રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટેનું નિશ્ચિત થઈ ચૂક્યું હોય છે અને એટલા જ માટે રાજીનામું આપતા હોય છે. અરવિંદ લાડાણીના સંદર્ભમાં વાત કરીએ તો અરવિંદ લાડાણી લગભગ છેલ્લા 2 મહિનાથી આ પ્રકારનું મન બનાવી ચૂક્યા હતા. એમના સમર્થકો, કોંગ્રેસના એમના સાથે જે સમર્થકો છે અને માણાવદરના જે પાટીદાર સમાજના લોકો છે, એ પાટીદાર સમાજના લોકોએ પણ એમણે ભારતીય જનતા પાર્ટીની અંદર જવા માટે અગાઉ કહ્યું હતું. જો કે એમને કેટલાક અન્ય કારણોસર એ મન પાછું તેમનું વળતું હતું, પરંતુ હવે આ સમય પાકી ગયો હોય તે પ્રકારની સ્થિતિ અરવિંદ લાડાણીના છેલ્લા 3 દિવસની જે તેમનો ફોન જે છે એ સતત વ્યસ્ત આવે છે, તો ફોન મીડિયા કર્મીઓને નથી રિસીવ કરતા અને એના આધારે કહી શકાય કે આજે સાંજે નહીં. કયા કોંગ્રેસના નેતા છે જેમના ફોન બંધ છે?
સિનિયર મંત્રીએ સિનિયર નેતાએ કહ્યું હતું કે કોંગ્રેસને સિંગલ ડિજિટમાં લાવી દઈશું અને આ જે મિશન છે તે મિશન પાર પાડવા માટે હાલ સૌરાષ્ટ્રમાં તો ઓપરેશન ચાલી જ રહ્યું છે, પરંતુ આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતમાં પણ આ ઓપરેશન ચલાવવામાં આવશે, જેથી કરીને કોંગ્રેસને સિંગલ ડિજિટમાં લાવી શકાય. માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીની જો વાત કરવામાં આવે તો ગઈકાલે સાંજે જ તેમણે તેમના સમર્થકો સાથે તેમના ગામમાં મિટિંગ કરી હતી અને તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે વિપક્ષમાં રહ્યા બાદ કેટલાક કામો નથી થઈ શકતા અને આ જ કારણથી હવે તે વિપક્ષ એટલે કે કોંગ્રેસને છોડીને ભાજપનો સાથ આપી શકે છે, ભાજપમાં જોડાય તેવી શક્યતા છે અને આ જ કારણથી હવે આગામી દિવસોમાં એટલે કે 24 કલાકમાં જ તે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાશે. બિલકુલ, આભાર તમામ વિગતો માટે.